રાજપીપળા ખાતે આંબેડકર હોલમાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વન મંત્રી ગણપત વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રોટોકોલ અને યોગ્ય સ્વાગત ન મળ્યાનો આક્ષેપ કરી કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું અને ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી। તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સતત અવગણનાનો પણ આક્ષેપ કર્યો હતો। આ વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડોક્ટર દર્શનાબેન દેશમુખને ખુલ્લું સમર્થન આપતા સમગ્ર ઘટનાને આદિવાસી સમાજના અપમાન સાથે જોડાવી જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ કરી હતી, જેના કારણે જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો વધ્યો છે। આ ઘટના બાદ ધારાસભ્ય દર્શના દેશમુખે જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ સાથે ધરણા પર બેસતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। आदिवासी समाजना हमारा अध्यक्ष होय त्यारे आदिवासी समाजનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ